એર ઇન્ડિયાએ તમામ ફ્લાઇટ રદ કરી. યુરોપની ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. સાઉદી અરેબની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી. યુએઈ, ઇઝરાયલ, કતરની ફ્લાઇટો રદ કરવામાં આવી છે, જે હવાઈ સેવાઓ પર અસર જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય ઉડાનો તમામ રદ કરવામાં આવી છે. દુબઈની અંદર એરપોર્ટ્સ બંધ કરવામાં આવ્યા છે. દુબઈમાં પણ અસર જોવા મળી છે. આ ઉપરાંત સાઉદી અરેબની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી. યુએઈ, ઇઝરાયલ, કતરની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. હવાઈ સેવાઓ પર યુદ્ધની અસર જોવા મળી રહી છે. ઈરાન ઇઝરાયલ વચ્ચે જે વળતા પ્રહારો થઈ રહ્યા છે, એકબીજા પરના આ પ્રહારો વચ્ચે તમામ ફ્લાઇટ્સ ઉડાનો રદ કરી દેવામાં આવી છે. હવાઈ સેવા અત્યારે ખોરવાઈ ચૂકી છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર સૌથી મોટી અસર, અને આ વચ્ચે એર ઇન્ડિયા દ્વારા ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. પશ્ચિમ એશિયામાં જે તણાવ વધ્યો છે તેને લઈને સુરક્ષાના ભાગરૂપે, તકેદારીના ભાગરૂપે તમામ હવાઈ મુસાફરી પર બેન મૂકવામાં આવ્યો છે, પ્રતિબંધ કરવામાં આવ્યો છે, રદ કરી દેવામાં આવી છે. તમામ ફ્લાઇટ્સ ઉડાનો રદ કરી દેવામાં આવી છે. સાઉદી અરબની ફ્લાઇટો રદ કરવામાં આવી. યુએઈની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી.